કેમ તમે દૂધનો બહિષ્કાર કર્યો આજ? સાહેબ અમારે કમિટી બદલવાની વાત કરી એટલે અમને આવી રીતના દૂધનો બહિષ્કાર કર્યો. છેલ્લા 10 વર્ષથી અમે કહીએ છીએ તો અમારી કોઈ કમિટીવાળા કોઈ હોભળતા નથી અને એમની જ સત્તા ચલાવે. તમે આશરે કેટલા વર્ષનું કેટલા ઘરોનું દૂધ ક્યાં ભરાવો તમે? અમે ભઠ્ઠાવાળાને બોલાયા સાહેબ. એટલું બધું દૂધ શું કરવાનું? કેટલા દિવસથી ભઠ્ઠાવાળાને બોલાવો? 3 થી ચોથો દિવસ, ચોથો ટંક છે 2 દિવસથી 16 થી. આશરે સરેરાશ કેટલા ટંકનું કેટલા લીટર દૂધ હશે? 300 થી 400 લીટર થાય. કેટલા ઘરોનો હશે દૂધ અંદાજે? અને 50 થી 60 ગ્રાહકો છે. 70 છે સાહેબ. આ વિશે તમે આગળ કઈ જાણ કરેલી ડેરી? જાણ કરી હતી સાહેબ. કાલે સાહેબો આવ્યા હતા પણ કે હાલ એ બધું બદલાશે નહીં. અને અમારા મિટિંગ હતી, આ સભાસદોની બધાની મિટિંગ હતી કે ગામની ગ્રાહકોની, એટલે એમાં અમે ચર્ચા કરવા ગયા એટલે સીધા પ્રમુખે એવું બોલ્યા કે તમારી જરૂર નહીં, તમે વધી જતા રહો. શું નામ ઉભા કરી દીધા. પ્રમુખનું શું નામ? વનરાજસિંહ કરશનસિંહ. મિટિંગ હોય કે સાહેબ કોઈ ગામનો કોઈ પણ પેલું ડેરીનું કોઈ હોય તો અમને કોઈ જાણ કરતું નથી. ઢોરણો કેમ્પ હોય તો અમને કોઈ જાણ કરતું નથી. મિટિંગો હોય તો અમને કોઈ જાણ કરતું નથી. બહારના પ્રવાસો હોય તો કોઈ જાણ કરતું નથી. હમણાં ઓલો ડેરીમાંની સાહેબ ઓલી લોન થતી હતી તોય અમને કોઈને જાણ ના કરી. અમારા પ્રશ્નો સાહેબ ઘણા છે એટલે અમે શું કરીએ? અમારે તો મજૂરી કરીને અમે ઘાસચારો લાવીએ છીએ ને વેચાતો ઘાસચારો લાવીએ છીએ. તો અમે ડેરીમાં અમે આ નવી ડેરી બનાવી છે, એમાં અમારો બધાનો હિસ્સો છે. તો અમને આવી રીતના ધત્કારી નાખ્યા. એનો ઉલ્લેખ લાવવો છે.